આખી દુનિયાને ઠગીનું ખાઈ ગયો. આ મને એવું થઈ ગયું છે કે મારું મોઢું પોલું નહીં થતું. 4 આંગળા જતા હતા બે નહીં જતા. તીખું ખવાતું નહીં. કોઈ ખાવાનો સ્વાદ જ ખબર નહીં પડતી કે ગળ્યું ખાઉં છું કે તીખું ખાઉં છું કે ખાટું ખાઉં છું. આ મને શું થઈ ગયું? ઓ ભગવાન, ઓ ભગવાન, મેં તો આખી દુનિયાને લૂંટી, પણ હવે મને કોણ બચાવે? મારાથી કોઈ સિનિયર ભૂવો ખરો? અરે મંગાભાઈ, તમને શું થયું છે? નમસ્તે ડોક્ટર સાહેબ. આ ભલભલાના ગાથા મેં વેરી નાખ્યા, પણ મારા ગાથા કોણે વેર્યા એ મને ખબર ન પડી. હો, તમને શું થાય છે? આ મારું મોઢું જોવો તો ખરા. આ ભાઈ રોટલાનો બટકોય નહીં જતો. અને આવડા ચોંદા પડી ગયા છે. અને મને ગળામાં સોજો, દુખાવો. કોઈ વસ્તુ ખાઉં છું એ ખબર નહીં પડતી કે હું તીખું ખાઉં છું કે ગળ્યું ખાઉં છું. આ મને શ્વાનાથી થયું ડોક્ટર સાહેબ. આ તમને વ્યસન કરો છો ભાઈ? આ વ્યસન તો હું સિગરેટ પીવું, બીડી મળે તો બીડી પીવું, તમાકુ વાળો મળે તો તમાકુ ખાઉં, કોઈ પોન વાળો મળે તો એનું પોન ખાઉં, મસાલા વાળો મળે તો એનો મસાલો ખાઉં, હુક્કા વાળો મળે તો હુક્કો, અને દારૂ વાળો મળે તો દારૂ, ગાંજા વાળો મળે તો ગાંજો. કોઈ વસ્તુ બાકી નહીં. પેલી અમને પડી ગયો નીકળી છે ને, એ તો 24 કલાક સાય જ કરતો તો સાહેબ. તો આ તમને કેન્સરના લક્ષણ જણાય છે. આ કેન્સર? ઓ બાપા, હાય હાય, આ કેન્સર સાહેબ તો હું કેન્સર. મને કેન્સર તો હું કેન્સર. હવે મારો રસ્તો શું થાય? મને દવાખાને લઈ જાઓ. તમારી તપાસ કરીને યોગ્ય નિદાન અપાશે તમને, બરોબર? પણ ડોક્ટર સાહેબ, હું દવાખાના આવું છું, પણ મને આ રોગ મટે એવી કંઈક દવા કરો. ઓ ડોક્ટર સાહેબ, તમે વ્યસન મેં આખી દુનિયાને લૂંટી છે, પણ મને ભગવાને લૂંટ્યો. ડોક્ટર સાહેબ, મને બચાવી લો સાહેબ. અને હું આખા ગામને સમજાવીશ કે ભાઈઓ બહેનો, આવા વ્યસનોથી શું થાય છે. ચાલો ડોક્ટર સાહેબ, હું તમારી સાથે દવાખાનામાં આવું છું.